ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લર્ન વિથ તૃપ્તિ. આજે આપણે સ્ટેન્ડર્ડ 4 મેથ્સ ચેપ્ટર નંબર 3 અ ટ્રીપ ટુ ભોપાલ વિશે શીખવાના છે. ઓકે, introduction. In this chapter is about a fun trip to Bhopal where we learn maths through a real life situation. ઓકે, તો મતલબ આ ચેપ્ટરના અંદર આપણે એક ભોપાલની ટ્રીપ કરવાની છે, જેનાથી મેથ્સનો ઉપયોગ કરીને આપણે રિયલ લાઈફના અંદર જે અલગ અલગ સિચ્યુએશન આવે એના વિશે શીખવાના છે. તો આ ચેપ્ટરમાં આપણને શું શીખવા મળશે? કાઉન્ટિંગ, એસ્ટિમેટેશન, પછી એડિશન એન્ડ સબટ્રેક્શન, ડિવિઝન એન્ડ મલ્ટિપ્લિકેશન. ઓકે, કાઉન્ટિંગ સ્ટુડન્ટ એક્ઝામ્પલ. 4 buses આર ટેકિંગ ચિલ્ડ્રન ટુ ભોપાલ. તો આપણે ભોપાલ જવાનું છે, બરાબર? તો એના માટે કેટલી બસ લઈને જાય છે છોકરાઓને? તો કે 4 બસ. ઈચ બસ હેઝ અ 48 સ્ટુડન્ટ, એટલે કે એક બસની અંદર 48 સ્ટુડન્ટ છે, એવી 4 બસ ભોપાલ લઈ જવાની છે આપણે. ઓકે, તો ટોટલ ચિલ્ડ્રન કેટલા હશે? તો ટોટલ ચિલ્ડ્રન ઇઝ ઇક્વલ ટુ કેટલી બસ જાય છે ભોપાલ? તો કે ટોટલ 4. એક બસમાં કેટલા સ્ટુડન્ટ છે? તો 48. તો એનો મતલબ કે 4 × 48 gives to 192 ચિલ્ડ્રન્સ. ઓકે, મતલબ કે ટોટલ બસ કેટલી લઈ જવાની છે અને એક બસમાં કેટલા છોકરા છે એ બંનેનું આપણે મલ્ટીપ્લાય કરીએ તો આપણને ટોટલ વેલ્યુ મળી જાય. આ રીતે આપણને જેટલી બસ આપી હોય, એક બસમાં જેટલા છોકરા હોય એ બેનું મલ્ટીપ્લાય કરીએ તો આપણને ટોટલ સ્ટુડન્ટ મળી જશે. ઓકે, નાવ ધ નેક્સ્ટ ટોપિક, કોસ્ટ ઓફ ટિકિટ. ઈચ ટિકિટ કોસ્ટ ₹10. હવે એક છોકરાની ટિકિટનું પ્રાઇસ છે 10 રૂપીસ. ઓકે, ટોટલ કોસ્ટ. તો હવે આપણે આગળ જોયું કે કેટલા સ્ટુડન્ટ થયા હતા આપણા? તો કે 192. અને એક છોકરાની ટિકિટની પ્રાઇસ કેટલી છે? તો કે 10 રૂપીસ. તો ટોટલ કોસ્ટ કેટલી થશે? 192 ટોટલ ચિલ્ડ્રન છે અને એક ચિલ્ડ્રનની પ્રાઇસ છે 10 રૂપીસ, એટલે 192 મલ્ટીપ્લાય બાય 10 gives to 1920 રૂપીસ. તો આપણને શું મળી ગયું? કોસ્ટ ઓફ ધ ટિકિટ્સ, કે ટિકિટના પૈસા કેટલા થશે. ઓકે, મતલબ કે જ્યારે તમને કોઈક એક વસ્તુની પ્રાઇસ આપેલી હોય કે એક વસ્તુની કિંમત આપેલી હોય અને તમારે બહુ બધી વસ્તુની શોધવાનું હોય એના રિલેટેડ, તો તમે મલ્ટિપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. ઓકે, તો નેક્સ્ટ હું તમને મલ્ટિપ્લિકેશન માટે એક વર્કશીટ આપેલી છે. ઓકે, શેરિંગ લંચ પેકેટ. ઈચ બસ હેઝ 48 પેકેટ્સ ઓફ ફૂડ. હવે દરેક બસમાં આપણે 48 પેકેટ ફૂડના આપવાના છે. ઓકે, ઇફ ધેર આર 4 ચિલ્ડ્રન શેરિંગ ઈચ પેકેટ. હવે 4 છોકરાઓ છે ને એની વચ્ચે એક ફૂડ પેકેટ આપવાનું, એટલે 4 છોકરાઓ એક ફૂડ પેકેટમાંથી ભેગા મળીને ખાય. તો પેકેટ પર બસ ઇઝ ઇક્વલ ટુ 48 ડિવાઇડ બાય 4 ઇઝ ઇક્વલ ટુ 12 ગ્રુપ્સ. મતલબ કે કેટલા પેકેટ એના અંદર એ જશે? તો જો, તો કેટલા? 48 પેકેટ્સ આપણે આપવાના છે. ઓકે, અને 4 છોકરાઓ ભેગા મળીને ખાય છે, તો ગીવ્સ ટુ 12 ગ્રુપ્સ બનશે. ઓકે, નાવ ધ ડિસ્ટન્સ કેલ્ક્યુલેશન. ડિસ્ટન્સ ફ્રોમ ધ સ્કૂલ ટુ ભોપાલ ઇઝ ઇક્વલ ટુ 75 કિલોમીટર. હવે સ્કૂલથી ભોપાલ જવાનું ડિસ્ટન્સ છે ને એ 75 કિલોમીટર છે. ઓકે, 75 કિલોમીટર. ઇફ ધ બસ કવર 25 કિલોમીટર ઇન 1 hour. હવે બસ જે છે 1 કલાકમાં 25 કિલોમીટરનું અંતર કાપે છે, તો બસ કેટલી વારમાં ભોપાલ પહોંચશે? તો જો, આપણે ટાઈમ શોધવાનું છે. તો સ્કૂલથી ભોપાલનું ડિસ્ટન્સ કેટલું છે? તો કે 75 કિલોમીટર. ઓકે, અને એક બસ 1 કલાકમાં કેટલું ડિસ્ટન્સ કાપે છે? તો કે 25. તો આપણે એનું ડિવિઝન કરવાનું, 75 ડિવાઇડ બાય 25. તો 25નું જો ટેબલ તમને આવડતો હોય તો 25 1 25, 25 2 50, 25 3 75 ઇઝ ગીવ ટુ આન્સર્સ 3. ઓકે, 3 અવરની અંદર બસ સ્કૂલથી લઈને ભોપાલ સુધી પહોંચી જશે. મીન્સ આપણે શેરિંગ લંચ પેકેટ એન્ડ ડિસ્ટન્સ ઓફ કેલ્ક્યુલેશનથી શું શીખ્યું કે કોઈક વધારે વસ્તુ એને બધાની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવાની હોય કે એને નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ કરવાની હોય તો આપણે ડિવિઝનનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, તો નેક્સ્ટ સ્લાઇડમાં હું તમને અહીંયા ડિવિઝન માટેની એક વર્કશીટ આપેલી છે. નાવ કન્ક્લુઝન. In this chapter, we learn how to use multiplication, division, addition, subtraction to solve the real life problem during a trip. તો આ લેસનની અંદર આપણને શું શીખવા મળ્યું કે આપણે જ્યારે કોઈક જગ્યાની ટ્રીપ પણ કરતા હોઈએ તો રસ્તામાં ડિસ્ટન્સને લઈને, પૈસાને લઈને કે ગમે તે કોઈ પણ રિયલ લાઈફની અંદર જે અલગ અલગ પ્રોબ્લેમ્સ આવી શકે છે એનું સોલ્યુશન તમે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝનની મદદથી કરી શકો છો. ઓકે, તો એ આપણા ડેલી લાઈફ માટે ખૂબ જરૂરી છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે, થેન્ક યુ.